हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी રેસિપીઝમાં આજે આપણે વ્હાઈટ ખુરદી બનાવતા જોશું। વ્હાઈટ ખુરદી ઘણી જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ગોશથી બને છે અને ખીચડી સાથે લેવાય છે। એના માટે આપણને જોશે નમક, 250 ગ્રામ ગોશ, 1 ટીસ્પૂન અદરક પેસ્ટ, 1 ટીસ્પૂન લસણ પેસ્ટ, 2 ગ્રીન મરચાં બારીક કાપેલા, 4 ટમાટર, 2 ટીસ્પૂન ઘઉંનો આટો, હાફ ઇંચનું તજ, 2 થી 3 લવંગ, 7 થી 8 કાલા મરી, હાફ ટીસ્પૂન આખું જીરું, હાફ કપ દૂધ, કોથમીર, ફુદીનો, લીંબુ અને ઘીયા તેલ। ગોશમાં અદરક, લસણ, ગ્રીન મરચાં અને નમક નાખીને હાફ ગ્લાસ પાણી સાથે આપણે બાફી લેશું। ટમાટરને હાફ ગ્લાસ પાણી નાખીને કુકરમાં બાફી લેશું। પછી બરાબર હલાવી લેશું અને પેસ્ટ જેમ બની જશે। પછી એને છાલનીથી ગાળી લેશું અને એ પેસ્ટ થોડું પાણી જેવું થાય એમાં ઘઉંનો આટો નાખીને બરાબર હિલાવી લેશું। વઘાર માટે ઘી ગરમ કરીને એમાં તજ, લવંગ, મરી, આખું જીરું નાખીને વઘાર કરી લેશું। તેલ બી લઈ શકીએ છીએ પણ ઘીમાં વધારે ફાઇન બને છે। વઘારને ગોશમાં નાખી દેશું। પછી જે ટમાટર અને આટાનું પેસ્ટ બનાવ્યું છે એને બી એમાં મિલાવી દેશું અને બરાબર હલાવી લેશું। પછી દૂધ નાખીને બરાબર એને મિક્સ કરી લેશું। 2 મિનિટ સ્લો ફ્લેમ પર થવા દેશું। કોથમીર, ફુદીનો, લીંબુ છીણકીને સર્વ કરશું ખીચડી સાથે। શુક્રન।